નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। જન્માષ્ટમીનો મેળો બગડશે વરસાદ। પીએમ કિસાન 20મા હપ્તાની તારીખ જાહેર। 1 તારીખથી લાગુ થશે એલપીજી સિલિન્ડરના નવા ભાવ। બાળકોના આધાર કાર્ડને લઈને યુડીઆઈ આપી ચેતવણી તો ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો। સુરતમાં હીરાના વેપારીઓને 4 કરોડનું ઉઠામણું। ખેડૂતોએ કરી વળતરની માંગણી। ગરીબ લોકોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। ખેડૂતોની 100% લોન માફ। ખેડૂતોને હપ્તા વગર 42,000 રૂપિયાની સહાય। અને ખેડૂતો ભારે રોષમાં ભરાયા। અને આ સાથે જ મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। જન્માષ્ટમીમાં મેળો બગાડશે વરસાદ। મિત્રો, અત્યારે આગામી 3 કલાક માટે હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટિનમાં જાહેર કર્યું છે કે બપોર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। જે મુજબ છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી। અમદાવાદ સહિત પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 18થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો ફરી એકવાર મોટો રાઉન્ડ આવશે અને 23 તારીખથી પર્વતાકાર વિસ્તારોમાં વરસાદ પડશે। જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે। ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન પણ વરસાદી માહોલ સર્જાશે અને આ વખતે સાતમ આઠમ દરમિયાન પણ વરસાદી માહોલ સર્જાય તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। તો બીજી તરફ 27થી 30 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેવાનો છે અને 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। પીએમ કિસાન 20મા હપ્તાની તારીખ જાહેર। ભારત સરકારના કૃષિ મંત્રાલયે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાને લઈને યુનિવર્સિટીએ અત્યારે તારીખ જાહેર કરી છે કે દેશના કરોડો ખેડૂતો માટે અત્યારે સારા સમાચાર। મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી મુજબ 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં સરકાર દ્વારા 2,000 રૂપિયાનો 20મો હપ્તો સીધો ટ્રાન્સફર કરવામાં આવશે। આ અગાઉ 18 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા 19મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને 2 હપ્તા વચ્ચેનું અંતર સરકાર દ્વારા 4 મહિનાનું રાખવામાં આવે છે। પરંતુ આ વખતે 4 મહિનાથી પણ વધુનો સમય વીતી ગયો હોવા બાદ સરકાર દ્વારા હવે 2 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા 2,000 રૂપિયાનો 20મો હપ્તો જાહેર કરવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। 1 તારીખથી નવા નિયમો લાગુ થશે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। દર મહિનાની જેમ ઓગસ્ટમાં પણ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે। 1 જુલાઈ 2025ના રોજ 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો હતો। જોકે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। તો આ વખતે આ મહિના દ્વારા સરકાર દ્વારા અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવી શકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। ઓગસ્ટમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં અત્યારે ઘટાડો થવાની પણ શક્યતા છે, જે ગ્રાહકોને રાહત આપી શકે। જોકે ભાવ ઘટાડો નિશ્ચિત નથી અને જો ભાવ વધશે તો લોકોના અત્યારે માસિક બજેટ ઉપર પણ મોટી અસર થતી જોવા મળશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। બાળકોના આધાર કાર્ડને લઈને સરકારે જાહેર કરી ચેતવણી। યુડીઆઈએ 7 વર્ષથી વધુની ઉંમરના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી। જો 5 વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી જેમ કે ફિંગરપ્રિન્ટ અને આંખોના સ્કેન અપડેટ નહીં કરાયા હોય તો આધાર નંબર ડીએક્ટિવ થઈ જશે। આ અપડેટ શાળાના પ્રવેશ, શિષ્યવૃત્તિ તથા ડીબીટી સેવાઓમાં મુશ્કેલીઓને વધારશે અને સરકાર દ્વારા તેઓનો બાયોમેટ્રિક અપડેટ કરવા અત્યંત જરૂરી જાહેર કર્યા છે। અપડેટ કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને તમે મફતમાં કરાવી શકો છો। સરકાર દ્વારા અત્યારે 5 વર્ષથી ઉંમરના તમામ બાળકોના ફરજિયાતપણે બાયોમેટ્રિક અપડેટ કરવા અત્યારે ફરજિયાત કરી દીધા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો।
એક તરફ ગુજરાતના ખેડૂતો વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા માટે અત્યારે ઝઝૂમી રહ્યા છે, તો બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર અત્યારે મોટો બોજ ઝીકી દીધો છે અને ઇન્ફ્રોમના ખાતરમાં આ વર્ષે બીજી વાર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। NPK ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો ઝીકાયો। પહેલાં એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો, જે હવે વધીને 1850 રૂપિયા થઈ ગયો છે। સરકાર દ્વારા આ ખેડૂતોને ખાતરના ભાવમાં વધારો કરવાથી ખેડૂતો ઉપર અત્યારે આર્થિક બોજ વધી ગયો છે, કારણ કે ખેડૂતોને તૈયાર પાકના પૂરતા ભાવ મળી રહ્યા નથી અને દિન પ્રતિદિન અત્યારે ખેતીનું કામ મોંઘું થતું જાય છે। આથી અત્યારે સરકાર દ્વારા ખાતરના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો તે રદ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી રહેલી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, સુરતમાં હીરાના વેપારીએ 4 કરોડનું ઉઠામણું કર્યું। સુરતના મણિધરપુરા વિસ્તારમાં એક હીરાના વેપારીએ 4 કરોડનું ઉઠામણું કરતા ડાયમંડ બજારમાં ખળભળાટ મચી ગયો છે। સૌરાષ્ટ્રના વેપારીએ વર્ષોથી મણિધરપુરામાં ધંધો કરતા હતા અને SOGના ડબ્બા ટ્રેડિંગમાં પણ કામ કરતા હોવાની ચર્ચા સામે આવી છે। મંદીના માહોલ વચ્ચે થયેલા ઉઠામણાથી દલાલો અને અન્ય હીરાના વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે તેમના કરોડો રૂપિયા અત્યારે ફસાઈ ગયા છે। સરકાર દ્વારા પણ આ બાબત પર ધ્યાન આપીને અત્યારે તે વેપારીઓની શોધખોળ શરૂ કરી દીધી છે અને જે આ સુરતમાં હીરાના વેપારીએ 4 કરોડનું ઉઠામણું થયું છે તેનાથી કેટલાક નાના વેપારીઓના પણ અત્યારે તેના કારણે કેટલાક નાના વેપારીઓનું પણ અત્યારે તંત્ર ખોરવાઈ ગયું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોએ કરી મિત્રો વળતરની માંગ। ભારે વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ મુશ્કેલીઓમાં મુકાયા। ડીસા તાલુકાના ખેડૂતો 2 દિવસ બાદ પણ ખેતરોમાંથી વરસાદી પાણી નથી ઓસર્યા અને ખેડૂતોના ખેતરમાં કમર સુધી વરસાદી પાણી ભરાઈ જતા પાકનો થયો છે અત્યારે સંપૂર્ણપણે નાશ। ત્યારે શું થશે તે સ્થિતિ અને કેવી રીતે ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં આવશે તેને લઈને અત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો નદી કે તળાવના નથી, પરંતુ આ દ્રશ્યો છે ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીના। તો આકાશી દ્રશ્યો પર અત્યારે લોકોની નજરથી સાબિત થયું છે કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે કેવો ભારે વિનાશ વેતર્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને લોકોના ખેતર એવી રીતે વરસાદી પાણીથી ભરાઈ ગયા છે કે લોકોને ઘરની બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બની ગયું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગરીબ લોકોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। સરકાર કોઈ પણ યોજના શરૂ કરે છે ત્યારે તે ચોક્કસપણે જુએ છે કે આ યોજનાનો લાભ કોને આપી રહ્યા છીએ અને કોના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। તેવી જ રીતે દરેક યોજના હેઠળ લગભગ ઘણા પ્રકારના લાભો આપવામાં આવે છે। મિત્રો, ઉદાહરણ તરીકે જો આપણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન નિધિ યોજના વિશે વાત કરીએ તો આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેના હેઠળ ઘણા પ્રકારના નાણાકીય લાભો આપવામાં આવે। ઉપરાંત આ યોજના હેઠળ લોન સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે તેનો લાભ તમે કઈ રીતે લઈ શકો? કદાચ નહીં, તો ચાલો આપણે જાણીએ કે આ યોજનાનો લાભ સુવિધા તમને કેવી રીતે મળી શકે। સરકાર દ્વારા આ માટે અત્યારે વિવિધ પ્રકારની માહિતીઓ બહાર પાડવામાં આવી છે, જેનો તમે પોસ્ટ ઓફિસે જઈને આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોની 100% લોન માફ થશે। ખેડૂતો દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા। મોદી સરકારે જ્યારે 2004માં વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી ત્યારે તેમણે કીધું હતું કે વર્ષ 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને દેવામાં ડૂબેલા ખેડૂતો સંપૂર્ણ રીતે દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારના વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે અને મોદી સરકાર દ્વારા વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી અને 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ અત્યારે તેવું કંઈ પણ પ્રકારનું થયું નથી। તો પછી વિચાર આવે છે કે ખેડૂતોના માથે દેવું વધી ગયું છે અને ગુજરાતના લાખો ખેડૂત મિત્રો અત્યારે દેવાદાર બન્યા છે। જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદી સરકાર બની
તો શું આ વખતે ખેડૂતોને 100% લોન માફ થશે? શું ખેડૂતોને પાક પોષણ મળશે કે નહીં? તે વિશે તમે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને હપ્તા વગર 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતે આ બે યોજનાની જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે. સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયા 3 હપ્તા આપવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનું ફોર્મ ભરે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે. આ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેઠા અત્યારે 42,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતો ભારે રોષમાં, ગુસ્સો આવ્યો. સુરત જિલ્લાના ખેડૂતોમાં ખાતરની અછત મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે ખેડૂતોએ અત્યારે રજૂઆત કરી. માંગરોળ અને ઉમરપાડા વિસ્તારના યુરિયા ખાતરની વર્તાઈ રહેલી અછતને ઘટ દૂર કરવા માટે સરકારે ખાતરના ભાવમાં વધારો તેમજ યુરિયા ખાતરની ખરીદી સાથે નેનો યુરિયા ફરજિયાત કરી દીધું છે અને ખેડૂતોનું થતું શોષણ અટકાવવા ખેડૂતોએ વિરોધની નોંધણી કરીને આવેદનપત્ર બહાર પાડ્યું છે. અત્યારે ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે તેઓને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહ્યું નથી અને તેઓ યુરિયા ખાતર લેવા માટે જાય છે તો સરકાર દ્વારા તેઓને યુરિયા ખાતરની સાથે નેનો ખાતર ફરજિયાત લેવું માટે અત્યારે સરકારે અનિવાર્ય કરી દીધું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે તેમજ ઘરે બેઠા કામ કરવા પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે.